જય માતાજી, હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે બાજરાનો રોટલો મસાલાવાળો બનાવશું. તો આપણે આ બાજરાનો લોટ લીધો છે 1 વાટકો, અને આ મેથી લીધી છે. તો મેથીને સરસ ધોઈને હજી આપણે પાણીમાં જ રાખી છે મેથીને. તો સરસથી આપણે ધોઈ લીધી છે. અને એક આપણે આદુનો ટુકડો લીધો છે, એને આ રીતે છીણી લીધું છે. અને લસણ ને મરચું લીલું, તો તીખું જે પ્રમાણે આપણે ખાવું હોય એ પ્રમાણે આપણે એમાં નાખવાનું. તો એ આપણે એટલું લઈ લીધું, 2 ચમચી જેટલું. થોડીક આપણે હળદર લીધીશ, અડધી ચમચી આપણે ચટણી લીધીશ, અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, અને લીલા ધાણા લીધા છે, અને ઉપરથી ચોપડવા માટે આપણે ઘી લીધું છે, અને પાણી લીધું છે. તો પહેલાં આપણે મેથીને સુધારવાની છે. તો આ સાઈડમાં જવા દઈને આપણે મેથીને સુધારી લેવું. આપણે મેથી સરસથી ધોઈ જ નાખી છે. તો આ રીતે ઝીણી ઝીણી આપણે સુધારી લેવાની મેથીને. આ રીતે ઝીણી ઝીણી સુધારી લેવું. તો આપણે આ સુધારી લીધી છે મેથી. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું. આપણે આ તાવડી માંડી દેવું. તાવડી તપે તો આપણે લોટ બંધાઈ જાય. તો આપણે તાવડીમાં બનાવશું. હવે આપણે આમાં મસાલા નાખી દેવું. તો આપણે આદું લીધું છે એ નાખી દેવું. અડધું નાખશું, અડધું રાખશું આપણે. આદુ ને મરચાં, પેલા લસણ ને મરચાં, અને આ આપણે આદું નાખી દેવું. ધાણા જીરું નાખી દેવું, હળદર નાખી દેવું, અને લાલ મરચું નાખી દેવું. તો તીખું આપણે જે પ્રમાણે ખાવું હોય એ પ્રમાણે આપણે નાખવાનું. લીલા ધાણા થોડાક નાખી દેવું, અને મીઠું નાખશું. અને આ લોટ આપણે લીધો છે એ આપણે ચાળીને જ લીધો છે. તો આમાંથી અડધો લોટ આપણે નાખશું આમાં. એક ચમચી આપણે આમાં ઘી નાખી દેવું. હવે બધું આપણે મિક્સ કરી લેવું. હવે થોડું થોડું પાણી નાખીને આપણે લોટને બાંધી લેવું. તો બહુ ઢીલો નહીં, બહુ કઠણાઈ નહીં, એ રીતનો આપણે લોટ રાખવાનો છે, જેમ આપણે બાજરાના રોટલા કરીએ ને એમ જ. તો લોટને આપણે સરસથી કહણી લેવું. હવે આપણે આને ટીપી લેવું. ગેસ આપણે ફાસ્ટ કરીશું. આપણે જોઈ જોઉં તાવડી તપી ગઈ. તાવડી આપણી તપી ગઈ છે. હવે રોટલો ટીપી લેવો. હવે આપણે આમાં નાખી દેવું. તો આ રીતે આપણે
શેડવી લેવાનો છે, ઘડીક સડવા દેવાનો છે, પછી આપણે એને વાળવાની છે. તો હવે આપણે રોટલાને વાળી લેવું. તો બીજી વળ આપણે આ રીતે સડવા દેવાની છે. તો આને જ ઘડીક સડવા દેવું. તો હવે આપણે આને બીજી વળ વાળી લેવું. તો આ રીતે કડકડીઓ કરવાનો સરસ. તો આ સડે તો આપણે આ એક છે એને ટીપી લેવું. તો આને આપણે કાઢી લેવું. એકદમ મસ્ત થઈ ગયો છે. અને આને આપણે ટીપી લેવું. હવે આપણે આને આમાં નાખી દઈશું. તો આપણે આને ઓલાની ઘોડે શેડવી લેવું. તો આપણે આ ગરમે ગરમ રોટલામાં ઘી સોંપડી દેવું. સાઈડમાં જવા દે. બસ. તો આપણે આને ઉતારી લીધો છે. તો ગરમ ગરમમાં આપણે ઘી ચોપડી દેવું. તો તૈયાર છે આપણા મેથીના મસાલાવાળા બાજરાના રોટલા. અને હારે આપણે આથણું રાખશું. આથણા હારે ખાવાની મજા આવે છે. તો તૈયાર છે આપણા મેથીના મસાલાવાળા રોટલા બાજરાના. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મેથીના